ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તેના હોદ્દેદાર અને ભારતીય જનતા પાર્ટીના વર્તમાનના જે સત્તાધીશો છે તેના મિલીભગતથી આ આખું કૌભાંડ એ રચવામાં આવ્યું છે અને વર્તમાનમાં જે આ ભરતી પ્રક્રિયા કરવા માટે જે પોલિસી બનાવવામાં આવતી હોય છે, એચઆર પોલિસી જેને આપણે કહેતા હોઈએ છીએ, આ એચઆર પોલિસી આખી ફરજી છે. નમસ્કાર મિત્રો, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. હું છું પૂર્વિન સુથાર. મિત્રો, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં 80 ક્લાર્કની ભરતી પડી હતી. આ ભરતીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપતા કહ્યું છે કે આ બેંકની ભરતીમાં ઓળખીતા એટલે કે માનીતા લોકોને લગાડવામાં આવ્યા છે. તેમણે કેટલાક નામ સાથે ખુલાસો કર્યો છે કે આ વ્યક્તિઓ એવા છે જેમના સંબંધ બેંકના કર્મચારીઓથી લઈને ભાજપ નેતાઓ સાથે રહેલા છે. તેમણે કહ્યું છે કે બેંકની ભરતીમાં ક્યાંક ને ક્યાંક નિયમોમાં ફેરફાર કરીને આ ભરતી કરવામાં આવી છે. યુવરાજસિંહ જાડેજાએ એમ પણ કહ્યું છે કે આ અંગે અમે જે સિલેક્ટ થયેલા ઉમેદવારો છે તેમની યાદી મંગાવી હતી. ત્યારે તંત્ર એવું કહે છે કે આ માહિતી અમે ન આપી શકીએ, ગોપનીયતા બાબતને લઈને ધ્યાનમાં રાખીને આ માહિતી આપવાનો તેમણે ઇનકાર કર્યો હતો. તેમ છતાં અનઓફિશિયલ રીતે યુવરાજસિંહ જાડેજાએ આ માહિતી મેળવી લીધી હતી અને મીડિયા સમક્ષ આ લિસ્ટ રજૂ કરીને તેમણે આરોપ લગાડ્યો હતો કે આમાં કેટલાક સિલેક્ટ થયેલા ઉમેદવારો છે તે ક્યાંક ને ક્યાંક બેંકના અધિકારીઓના માનીતા અથવા ભાજપ નેતાના નજીકના હોવાથી તેમને આમાં લગાડી દેવામાં આવ્યા છે. આ માટે બેંકના જે નિયમો હતા, વય મર્યાદા છે, તેમાં છૂટછાટ કરવામાં આવી છે. આ ઉપરાંત એજ્યુકેશનના જે ધારાધોરણ હતા તેમાં પણ ફેરફાર કરીને આ ભરતી કરવામાં આવી છે. આ માટે તેમને તપાસ માટે જિલ્લા અધિકારીને પણ સંપર્ક કર્યો હતો. ત્યારે જિલ્લા અધિકારીએ તેમણે એમ કહ્યું હતું કે તમે જે અરજી કરેલી છે તેમાં સાઇન નથી કરેલી, તો સાઇન કરવા માટે તેમને બોલાવ્યા હતા અને ઘણો સમય થયા છતાં હજી માત્ર તપાસ ચાલે છે તેવું કહેવામાં આવી રહ્યું છે. યુવરાજસિંહે એમ પણ કહ્યું હતું કે તેમણે તપાસની જ્યારે વાત કહી ત્યારે આ તપાસના નામે માત્ર બનાવટી તપાસ થઈ રહી હોય તેવો તેમણે આરોપ લગાડ્યો છે. તેમણે કહ્યું છે કે આ બાબતે તંત્ર જાણે જોઈને તપાસ કરવા માગતું ન હોય તેવું લાગી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક કોર્ટને પણ ગુમરાહ કરવામાં આવી રહ્યા હોય તેવો યુવરાજસિંહે આરોપ લગાવ્યો છે. જાણીએ યુવરાજસિંહે શું કહ્યું. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં આજથી થોડા સમય પહેલા જે ભરતી કરવામાં આવી હતી ક્લાર્કની, 80 ક્લાર્કની, 80 અલગ અલગ જે બેંકની શાખાઓ છે એ અંતર્ગત જે ભરતીઓ થઈ એમાં સગાવાદ, ઓળખાણવાદ અને પરિવારવાદના જે લોકો છે એ લોકો લાગ્યા હતા. તેની વિગત અમે આમ જિલ્લા રજિસ્ટરને આની પહેલા આપી ચૂક્યા હતા. હવે છતાં પણ એને એવું કીધું છે કે ભાઈ તમારી એમાં સાઇન નહોતી, પણ છતાં મેં લિખિતન કરી યુવરાજસિંહ જાડેજા મારું પૂરું આખું નામ લખેલું હતું, મારું એડ્રેસ સહિતનું નામ લખેલું હતું. હવે એ સાઇન ના વાક એવું કહે છે કે હજી એની પર તપાસ જે મૂળ યોગ્ય રીતે તમારે થવી જોઈએ શરૂ નથી થઈ. તો આજે અમે કહેવા માંગીએ છીએ કે આખી ભરતીમાં ક્યાંય પણ રજિસ્ટ્રારની પણ સાઇન નહોતી કે ભરતી કઈ રીતે કરે, નોટિફિકેશન પણ બહાર નહોતું પડ્યું, સિલેબસ પણ બહાર નહોતો પડ્યો, છતાં પણ ભરતી પૂરી થઈ ગઈ. અને જે ભરતી કહી શકાય કે ફેબ્રુઆરી મહિનામાં જાહેર થઈને માર્ચ મહિનામાં પૂરી થઈ જાય, એટલે કે 1 મહિનાની અંદર ઝડપી આટલી બધી પ્રોસેસ પૂરી કરી અને ભરતી પ્રક્રિયા પૂરી થઈ જાય, છતાં કોઈની સાઇન નથી હોતી અને ભરતી પૂરી થઈ જાય પણ અમારી એક સામાન્ય અરજીમાં તપાસ શરૂ નથી થતી. હવે આજે જે અમને જાણવા મળ્યું છે કે ભાઈ ભૂતકાળની જે પણ અરજીઓ મળી છે એ અરજીઓમાં તપાસ ચાલુ છે. એટલે તપાસના નામે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે તરકટ રચવામાં આવી રહ્યું છે, નાટક કરવામાં આવી રહ્યું છે. પોતાના લાગતા વળગતા જે માનીતા જે લોકો છે એ માનીતા લોકોને બચાવવામાં આવી રહ્યા છે. આજે ખાસ કરીને ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં જે સગાવાદ, ઓળખાણવાદ અને પરિવાદ જે ચાલ્યો છે તેના આધાર પુરાવા અમે જિલ્લા રજિસ્ટ્રારને વધારાના જે હતા એ સુપરત કરવા માટે આવ્યા હતા. કેમ કે તમે પણ જાણો છો, આજથી થોડા સમય પહેલા જે અમે આ જ માધ્યમથી કહી શકાય કે જે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે નામો આપ્યા હતા જેમાં અમે જે તે હોદ્દાઓ આપ્યા હતા, જે તે વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓના પૂજ્ય પિતાશ્રી કે કાકા કે એના સગાવાલા કઈ જગ્યાએ કઈ બ્રાન્ચમાં નોકરી કરે છે એના તમામ રેકોર્ડ અમે આપેલા હતા. તમે પણ જોઈ શકો છો, કમસે કમ અમે 20 જણાની ડિટેલ તો ઓલરેડી આપેલી જ હતી. હવે આ જે ડિટેલ છે એમાં જે લોકો આજે કહી શકાય કે જે લિસ્ટ જે જાહેર થયું છે એ લિસ્ટમાં પણ આ બધા જ લોકોના જે નામ છે એ નામ અત્યારે મૂકવામાં આવ્યા છે. નામની યાદી આપજો મને. અહીંયા જે બેંકની અંદર જે નામ રજૂ કરવામાં આવ્યા છે એ તમામ તમે જોઈ શકો છો. આ 80 નામોની યાદી છે જે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક પાસે કે તો જિલ્લા રજિસ્ટ્રાર પાસે ભૂતકાળમાં જ્યારે આ યાદી માંગવામાં આવી ત્યારે એને એવું કહ્યું હતું કે આ યાદી ગોપનીય છે, અત્યારે તપાસ ચાલુ છે એટલે અમે કોઈ પણ પ્રકારની યાદી ન આપી શકીએ.
પરંતુ અમારા સોર્સિસના માધ્યમથી આ જે યાદી જે છે એ યાદી અને ભૂતકાળમાં અમે જે પ્રેસ કરેલી હતી એ પ્રેસ કરેલી યાદી અને વર્તમાનમાં જે 80 ઉમેદવારોને લેવામાં આવ્યા છે એ યાદી, આ બંનેનું તમે ક્રોસ વેરિફિકેશન કરો તો એ જાણવા મળશે કે અમે જે નામો આપ્યા હતા એના 19 નામ એ આમાં અત્યારે મળી આવે છે. અને જોવા જેવું એ પણ છે કે આજથી કહી શકાય કે 1 વર્ષ પહેલા જ્યારે ભીખાભાઈ જાજડીએ જે યાદીની જે વાત કરી હતી અને એને જે નામો રજૂ કર્યા હતા એ નામો જ જેને કહી શકાય કે દૂર કરવામાં આવ્યા હતા એ નામોમાં પણ 18 જે નામો છે એ બેઠા બેઠા નામ 18 આ યાદીમાં છે. અને 50% જે લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક જે જિલ્લા બેંકના હોદ્દેદારો છે એમાંથી લેવામાં આવે છે અને 50 જે નામો છે એ ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો હોય એ હોદ્દેદારોમાંથી લેવામાં આવ્યા છે. જેમ કે પિયુષ ભીખાભાઈ બારૈયા, આ પિયુષ ભીખાભાઈ બારૈયા જે વર્તમાન પાલિતાણાના ધારાસભ્યના દીકરાશ્રી છે. ત્યારબાદ કહી શકાય કે પાલિતાણાના એપીએમસીના ડિરેક્ટર વિજયભાઈ ગોટી જે છે એમના ભાગીદાર મેરભાઈ છે એમના દીકરાને પણ લેવામાં આવેલા છે. આરડી સરવૈયા જેના 2 ભત્રીજા જે અત્યારે વંડા શાખામાં ક્લાર્ક છે અને જેસર શાખામાં ક્લાર્ક છે એને પણ ગેરરીતિથી લેવામાં આવ્યા છે. નાગજીભાઈ માવજીભાઈ વાઘાણી પાલિતાણા. ત્યારબાદ 80 લોકોનું અમે જે યાદ કહી શકાય કે આની પહેલા જે યાદી આપી હતી એ 80 લોકોની યાદીમાં આ બધાના જ નામ એ અમે જે આપ્યા હતા એ નામ આમાં મૂકેલા છે. ત્યારબાદ અમે જે વાત કરી હતી કે પાર્થ ગોપાલભાઈ મેર કે જે અત્યારે માજી ધારાસભ્ય કુરજીભાઈ ગોટીના ધંધાકીય ભાગીદાર ગોપાલભાઈ સાદુલભાઈ મેરના દીકરા અને ડાયરેક્ટર નાગજીભાઈ માવજીભાઈ વાઘાણીની લાગવગથી એ લાગેલા છે. આ યાદી અમે આજથી 20 દિવસ પહેલા આપેલી હતી. જ્યારે કોઈ પણ પ્રકારના નામ રિલીઝ નહોતા થયા ત્યારે પણ અમે આ યાદી આપેલી હતી. ત્યારબાદ હર્ષિલ સતીશભાઈ મહેતા જે દીપકભાઈ કુરજાણી માલાણીના લાગવગથી કુંડલા બ્રાન્ચમાં અત્યારે નોકરી કરી રહ્યા છે. સત્યજીતસિંહ બળદેવસિંહ સરવૈયા જે બળદેવસિંહ રાણુભા સરવૈયાને લાગવગથી પોતાના દીકરા જેસર બ્રાન્ચમાં ક્લાર્ક તરીકે છે. ત્યારબાદ એક પિયુન ગારિયાધાર તાલુકામાં છે. બિપિનભાઈ ભોજાભાઈ લવતુંકા તે ડાયરેક્ટર છે. અમિતભાઈ દેલુભાઈ લવતુંકા એની લાગવગથી લાગેલા. બળદેવસિંહ રણુભા સરવૈયા, સુરજીતસિંહ મહાવીરસિંહ ગોહિલ. ત્યારબાદ અન્ય ઘણા બધા જે નામો છે હુંબલ દર્શનભાઈ, ત્યારબાદ દર્શનભાઈ હર્ષદભાઈ દવે, રાહુલ હિંમતભાઈ ડાંગર, હિરેનભાઈ વાલાભાઈ ડાંગર જે પૂર્વ ભાજપના હોદ્દેદાર રહી ચૂક્યા એના દીકરા છે. આ બધી જ યાદી જે અમે બોલ્યા હતા આની પહેલા જે નામો આપ્યા હતા એ તમામ જે નામો અમે ડિરેક્ટરની લિસ્ટ જે આપેલું હતું ભૂતકાળમાં જેમાં પણ અમે નામ લીધા હતા મિતુલ કાંતિભાઈ ધાંધલા જે ડાયરેક્ટરના દીકરા છે. આજે આ જે યાદી જાહેર થઈ એ યાદીમાં એમનું નામ છે સત્યજીતસિંહ બળદેવસિંહ સરવૈયા જે ડાયરેક્ટરના દીકરા છે જે અમે ભૂતકાળમાં કહી ચૂક્યા છીએ. એના દીકરા અત્યારે આ યાદીમાં છે. 80મું નામ એનું છે. 64મું નામ છે શિવદત્તસિંહ જીતેન્દ્રસિંહ ગોહિલ. આ જે 80ની યાદી છે એમાં 64મું નામ શિવદત્તસિંહ જીતેન્દ્રસિંહ ગોહિલ જે વર્તમાન જે અત્યારે ડાયરેક્ટર છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એમના દીકરા છે. ત્યારબાદ ઓમદેવસિંહ ભોજરાસિંહ સરવૈયા જે જનરલ મેનેજર છે એમના ભત્રીજા છે. આ 80ની યાદીમાં એમનું 55મું નામ છે. પ્રિયરાજસિંહ ભીમદેવસિંહ સરવૈયા જે જનરલ મેનેજરના ભત્રીજા છે. આ યાદીમાં એમનું 15મું નામ છે. જયરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા આ યાદીમાં એનું 14મું નામ છે જે જૂના યુનિયનના પ્રમુખ જે ભત્રીજા જેઆરડી સરવૈયા હતા તેને જીએમ બનવામાં મદદ કરી હતી એની વાત છે. ત્યારબાદ હરપાલભાઈ ભરતભાઈ ખાચર, ત્યારબાદ જયતુભાઈ માયકાના દીકરા, ત્યારબાદ નરેશ જયતુભાઈ માયકા, હાર્દિક રાજુભાઈ મેર, ત્યારબાદ ધનરાજ જયેશભાઈ ભટ્ટ, બ્રિજરાજસિંહ વેગડ અને હર્ષિલ સતીશભાઈ મહેતા. ત્યારબાદ મેં વાત કરી હતી કે રઘુભાઈ હુંબલના ભત્રીજા એટલે કે જિજ્ઞેશ માસાભાઈ હુંબલ એનું નામ પણ આ યાદીમાં છે. 72મું નામ જોશો એટલે એ પણ જોવા મળશે. એટલે ક્યાંક ને ક્યાંક ભાગ બટાઈ અને ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તેના હોદ્દેદાર અને ભારતીય જનતા પાર્ટીના વર્તમાનના જે સત્તાધીશો છે તેના મિલીભગતથી આ આખું કૌભાંડ એ રચવામાં આવ્યું છે. અને વર્તમાનમાં જે આ ભરતી પ્રક્રિયા કરવા માટે જે પોલિસી બનાવવામાં આવતી હોય છે એચઆર પોલિસી જેને આપણે કહેતા હોઈએ છીએ, આ એચઆર પોલિસી આખી ફરજી છે. જે કોર્ટમાં જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા જે જવાબ રજૂ કરવામાં આવ્યો છે એના સંદર્ભમાં જે અરજદાર છે છોટુભા રઘુભા ગોહિલ એને આ જવાબ રજૂ કર્યો છે કે એચઆર પોલિસી જ્યારે બનાવવામાં આવી ત્યારે આ એચઆર પોલિસી જે છે એ આખી ઉપજાવી કાઢેલ છે અને ખોટી રીતે આમાં મેન્યુપ્યુલેટ કરી અને આ આખી અરજી જે છે એ કોર્ટમાં એફિડેવિટ કરી અને મૂકવામાં આવેલ છે. કોર્ટને પણ આમાં ગુમરાહ કરવામાં આવેલ છે. એટલે આ યાદી સાથે સાથે અમે ભૂતકાળમાં જેટલા પણ કહી શકાય કે વાંધા ઉઠાવ્યા હતા કે જે ભરતી થઈ એ ભરતીમાં નો તો સિલેબસ જાહેર કરવામાં આવ્યો અને વય મર્યાદા હતી એ વય મર્યાદામાં છૂટછાટ પણ આપવામાં આવી હતી.
અને જે એજ્યુકેશન ક્વોલિફિકેશન જે ક્રાઇટેરિયા હોય બીકોમના કે બીએના એ 50-55% હતા, તો એ પણ ક્યાંક ને ક્યાંક વધારી દેવામાં આવ્યા હતા. અને વય મર્યાદાથી એમાં પણ જે છૂટછાટ આપવામાં આવી હતી એને કારણે આજે પોતાના હગાવાલા જે છે એ લાગી શકે. અત્યારે અમારી સામે જે કહેવામાં આવ્યું જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કે તપાસ ચાલુ છે, પણ તપાસ શેની ચાલુ છે અમને તો હજી સુધી બોલાવ ન થયો, કારણ કે અમે ખુદ ફરિયાદી છીએ, અમે ખુદ અરજદાર છીએ. તો તપાસ કયા વિષય વસ્તુ ઉપર ચાલુ છે એની કોઈ જ જાતની સ્પષ્ટતા એ અહીંયાથી જાણવા નથી મળતી, કારણ કે જિલ્લા રજિસ્ટ્રાર કહે છે કે ભાઈ અમારી એ સત્તા નથી. એટલે જિલ્લા રજિસ્ટ્રાર પણ અહીંયા ક્યાંક ને ક્યાંક મૂર્ખ બનાવો યોજના અંતર્ગત એ સામાન્ય નાગરિકને તો મૂર્ખ બનાવે જ છે, પરંતુ અમારા જેવા વિદ્યાર્થી આગેવાન છે જે વિદ્યાર્થીના હિતની વાત કરે એને પણ મૂર્ખ બનાવે છે. જે 80 નામોની યાદી અમે માગી રહ્યા હતા ત્યારે ભૂતકાળમાં આ જ જિલ્લા રજિસ્ટ્રારના પ્રતિનિધિ તો અમને એવું કહેતા હતા કે આ યાદી ગોપનીય છે. અરે ભાઈ શું ગોપનીય? કઈ રીતે ગોપનીય? કે ભાઈ આ કોઈ યાદી જાહેર થાય અને પાકિસ્તાન ભારત ઉપર યુદ્ધ કરી નાખે અથવા તો ભાવનગર ઉપર યુદ્ધ કરી નાખે એવું તો કઈ નથી થઈ જવાનું ને. આ 80 ની યાદી એ તો જાહેર હિતની વાત છે ને, સામાન્ય જનતાને આનાથી માહિતી મળી રહે એ બાબતની વાત છે. તો શા માટે ભાઈ હજી સુધી રજૂ કરવામાં આવી? પણ અનઓફિશિયલ રીતે આ જે યાદી છે એ અમે મેળવી છે, કારણ કે નથી અમને ડિસ્ટ્રિક્ટ બેંક આપતી અને નથી અમને જિલ્લા રજિસ્ટ્રાર આપતા, નથી અમને સ્ટેટ રજિસ્ટ્રાર આપતા. આ યાદી અનઓફિશિયલ રીતે અમારા સૂત્રોના માધ્યમથી આ યાદી મેળવી છે. જે એવું કહેતા હતા ભાઈ ગોપનીય છે, પરંતુ ગોપનીયતાના ગતકડાના નામે પોતાના ભ્રષ્ટાચાર, પોતાના કૌભાંડો છુપાવવામાં આવી રહ્યા છે, આવો મારો સ્પષ્ટ આક્ષેપ છે. અને આજના દિવસે જે અમે અહીંયા રજૂઆત જે કરી છે ત્યારે આની પહેલા આપણા ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના રસિકભાઈ ભીંગડિયા એક મીડિયા માધ્યમથી એવું કહેતા હતા કે જે પણ આરોપો લગાડવામાં આવી રહ્યા છે એ તમામ આરોપો પાયા વિહોણા છે. જે પોતાના ઘર કાચના હોય એને બીજાના ઘર ઉપર પથ્થર ન ફેંકવો જોઈએ. તો આદરણીય રસિકભાઈ ભીંગડાળાને પણ કહેવા માંગીએ છીએ કે પહેલા તો તમારા ઘરનું તમે સંભાળો, બીજાના ઘરની ચિંતા કરવાની તમારે કોઈ જરૂરિયાત નથી, કેમ કે તમારા ખુદના ઘર કાચના છે. તમે જે ભરતી કરી છે એમાં જે બેંકના ડાયરેક્ટરો છે કે તમારા જે સગાવાલા છે એ જ સગાવાલાને તમે આમાં લીધેલા છે. આ 80 ની યાદીમાં તમારા સગાવાલાનું પણ નામ છે. 40મું કે 41મું નામ રજૂ જોશો તો ભીંગરાળિયા જે છે એમને પણ લેવામાં આવ્યા છે, અને તમારા જે સગાવાલા નજીકના છે એને પણ આ જ યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. એટલે પહેલા તો તમારું ઘર કાચનું છે એ પહેલા તમારે તપાસવું જોઈએ. અને વાત રહી પાયા વિહોણી, તો ભાઈ તમે શા માટે અટકાવ છો? કરો પોલીસ ફરિયાદ અમારા ઉપર, કરો, અમને તમને કોર્ટના કટકરામાં હાજર, અમે બધા જ જવાબ દેવા માટે તૈયાર છીએ. કેમ કે તમે જે વાતો કરો છો કે ભાઈ કોઈ પ્રકારની ઓળખાણવાદ, કોઈ પ્રકારનો પરિવારવાદ કે સગાવાદામાં નથી થયો, તો અમે જે યાદી રજૂ કરી એમાં તો કયા ડાયરેક્ટરના કયા દીકરા, કયા ભત્રીજા, કયા ભાણુભા એ કઈ રીતે લાગ્યા છે, કેટલા પૈસા દઈને લાગ્યા છે, આ 30, 35 લાખના વહીવટ એ કઈ રીતે કરવામાં આવે છે, એવી નામી અરજી પણ અમે તમને સોંપી છે. તમે કેમ તપાસ ન કરી? એટલે તમારા ઘર કાચના છે ત્યારે તમે જ્યારે બીજાના ઘર ઉપર આ જે પથ્થર ફેંકો છો તો વાગવાનો તમને પણ એટલો જ છે. કારણ કે અહીંયા જે પણ નામ, કારણ કે તમે બહુ કહી શકાય કે ખેડૂતના મસીહા બનવાની વાત કરો છો, કે ખેડૂતને મસીહાની જે આખી જે સંસ્થા છે આપણી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, તો અત્યારે લાંછન એ વ્યક્તિ ઉપર નથી લાગતા, એ ક્રેડિબિલિટી ઉપર લાગે છે. એ સવાલ એ સંસ્થા ઉપર પેદા થઈ રહ્યા છે કે તમે આજે એ સંસ્થાના વડા થઈને બેઠા છો, કારણ કે એ ખેડૂતોના લોહી અને પસીનાથી સિંચન કરેલી આ સંસ્થા છે. જી યુવરાજભાઈ, ભીખાભાઈ ઝાઝડિયાએ હાઈકોર્ટમાં આ કેસને પડકાર્યો છે. 22 તારીખેની સુનાવણીમાં હાથ ધરવામાં આવી છે. તમારું સ્ટેન્ડ શું રહેશે આ બધું? ભીખાભાઈ ઝાઝડીએ જે કહી શકાય કે આમાં હાઈકોર્ટમાં જે બાબત જે પડકારી છે તેમાં અમે પણ એમને સાથ સહકાર અને સહયોગ આપી રહ્યા છીએ. એમાં આ બાબતનો જવાબ એ રજૂ કરવામાં આવે એના માટે ગતરોજ અમે સ્ટેટ રજિસ્ટ્રાર જે ઉપાધ્યાય સાહેબ છે એને ગતરોજ લેલા છીએ કે તાત્કાલિક ધોરણે અહીંયા જે અરજી આવી છે છોટુભા રઘુભા ગોહિલ, જેને કીધું છે કે HR પોલિસી જે હતી એ આખી HR પોલિસી ફરજી હતી, તો એની ઉપર તપાસ કરી તપાસ રિપોર્ટ એ પહેલા તો કોર્ટમાં મૂકવામાં આવે. તેની સાથે સાથે આની સાથે અમે એક રીટ પિટિશન પણ દાખલ કરી રહ્યા છીએ. જે 1200 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી એ પરીક્ષાર્થીઓ જે પીડિત છે, જે ખરેખર લાયક હતા, જે હકદાર હતા, જે આ સગાવાદ અને ઓળખાણવાદને કારણે ક્યાંક ને ક્યાંક એને મહેનત હતી છતાં પણ રહી ગયા છે, એ લોકોને સાથે લઈ અને વધારાની એક રીટ પિટિશન આવતા અઠવાડિયે અમે પણ દાખલ કરી રહ્યા છીએ આની સાથે સાથે, જેથી કરીને એક પીડિતને પણ ન્યાય મળી શકે. એટલે કોર્ટમાં જવાની પણ અમારી તૈયારી છે, કારણ કે આખી જે ભરતી થઈ છે એ ભરતી સગાવાદ, ઓળખાણવાદ અને પરિવારવાદ ઉપર થઈ છે. અને આ ઉપજાવેલું તરકટ તપાસના નામે અત્યારે રચવામાં આવી રહ્યું છે, જેથી કરીને પોતાના જે લાગતા વળગતા સગાઓ છે એને 6 મહિનામાં કાયમી કરી શકાય. એટલા માટે આ તપાસના નામનું તરકટ એ રચવામાં આવ્યું છે. એનાથી વિશેષ અત્યારે બીજું કશું જ નથી. તો મિત્રો, યુવરાજસિંહના આરોપમાં કેટલી સચ્ચાઈ છે? શું બેંકની આ ભરતીમાં તપાસ થાય છે? શું મોટા નેતાના નામ ખુલે છે? તે જોવાનું રહ્યું.
આ રિપોર્ટમાં હાલ બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.